નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ગાળદા ગામના યુવા પત્રકાર સજન વસાવાને તેમના ઉત્કૃષ્ટ પત્રકારત્વ અને સામાજિક સેવાઓ બદલ નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારત ગૌરવ એવોર્ડ 2026 થી સન્માનિત કરવામાં આવ્યા છે। નવી દિલ્હી સ્થિત ઉડાન એક પહેલ ફાઉન્ડેશન દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પરાક્રમ દિવસ નિમિત્તે શાહ ઓડિટોરિયમ રાજનિવાસ માર્ગ સિવિલ લાઇન નવી દિલ્હી ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભારતીય સેનાના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ એબી સિવાન, મિકેનાઇઝ્ડ ફોર્સિસ સ્ટ્રાઇક કોર્પ્સ કમાન્ડરના હસ્તે સર્જન વસાવાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। યુવા પત્રકાર સર્જન વસાવા ઉંમરની નાની વયમાં જ પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર નામના મેળવી છે। તેઓ લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતા મીડિયા ક્ષેત્રમાં અન્યાય, શોષણ અને વંચિત વર્ગોની અવાજ બન્યા છે। તેમના નિષ્ઠાપૂર્વકના પત્રકારત્વ દ્વારા તેઓ તંત્ર, સરકાર અને જનતા વચ્ચે લોકોના પ્રશ્નો રજૂ કરી ન્યાય માટે અવાજ ઉઠાવતા રહ્યા છે। તેમની આ સેવાઓ બદલ અગાઉ પણ મુંબઈ અને નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં ડોક્ટર બાબા સાહેબ નોબેલ એવોર્ડ તથા પ્રશંસા એવોર્ડ સહિત અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેના કારણે તાલુકા અને જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે। આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાંથી સામાજિક કાર્યકરો, શિક્ષકો, ડોક્ટરો, પત્રકારો, રાજકીય અગ્રણીઓ તથા ફિલ્મી કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।